નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.1 જોઈશું. બીજો દાખલો જોઈશું. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો સૌ પ્રથમ તો આપણે આ ત્રણ ગુણોત્તરો વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. એટલે જો a1/a2 અને b1/b2 સરખા ના હોય તો રેખાઓ કેવી થશે? એક બિંદુમાં છેદતી રેખાઓ થશે. એક બિંદુમાં છેદતી રેખાઓ થશે. અને જો સરખો હોય તો, એટલે કે a1/a2 અને b1/b2 સરખા હોય તો આપણે ત્રીજો ગુણોત્તર c1/c2 શોધવાનો. અને એ પણ જો સરખો હોય તો રેખાઓ કેવી મળશે આપણને? સંપાતી રેખાઓ મળશે. અને સરખો ના હોય તો, એટલે કે a1/a2, b1/b2 બંને સરખા હોય પણ c1/c2 અલગ હોય, એટલે કે સરખો ના હોય તો રેખાઓ કેવી મળશે? સમાંતર મળશે. સમાંતર મળશે. તો આપણે આનો ઉપયોગ કરીને આ દાખલો ગણીશું. હવે બીજાનો પહેલો જોઈએ. 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. અહીંયા આપણે a1 બરાબર મળશે 5, b1 બરાબર -4 અને c1 બરાબર 8. એ જ પ્રમાણે a2 બરાબર 7, આ a2, b2 બરાબર +6 અને c2 બરાબર -9 બરાબર -9. હવે આપણે ગુણોત્તર શોધીએ. a1/a2, a1/a2. તો a1 કેટલા હતા? 5. તો a1 બરાબર લઈશું 5 અને a2 કેટલા હતા? 7. એ જ પ્રમાણે આપણે બીજો ગુણોત્તર b1/b2 શોધીશું. b1/b2. તો b1 હતા -4, b2 હતા 6. તો અહીંયા 2 દુ 4 એટલે 2, અહીંયા 3 દુ 6 એટલે 3. 2 કેન્સલ થશે, બરાબર, ઉપર નીચે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે a1/a2 બરાબર 5/7 અને b1/b2 બરાબર -2/3 મળ્યા. તો આ બંને સરખા નથી. એટલે આપણે અહીંયા લખીશું a1/a2 does not equal to b1/b2. હવે સરખા નથી તો રેખાઓ કેવી થશે? એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે. માટે આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે છે. હવે બીજો જોઈશું. અહીંયા પણ એ જ રીતે આપણે કરીશું. તો પહેલા a1 બરાબર 9, a1 બરાબર 9, b1 બરાબર 3, b1 બરાબર 3 અને c1 બરાબર 12.
A2 બરાબર 18, B2 બરાબર 6 અને C2 બરાબર 24. ગુણોત્તર શોધીએ તો A1 અપોન A2 બરાબર A1 હતા 9, A2 હતા 18, એટલે 9 દુ 18, 9 દુ 18 એટલે કેટલા રહેશે? 1/2 રહેશે. એ જ પ્રમાણે B1 અપોન B2 શોધીએ. બરાબર B1 હતા 3, B2 હતા 6, તો અહીંયા 3 દુ 6, એટલે અહીંયા પણ આપણને 1/2 મળે. હવે A1 અપોન A2 અને B1 અપોન B2 કેવા થયા? સરખા. એટલે આપણે ત્રીજો ગુણોત્તર શોધીશું, C1 અપોન C2. તો C1 અપોન C2. C1 હતા 12 અને C2 હતા 24. તો અહીંયા 12 દુ 24, 12 દુ 24, તો બરાબર 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A1 અપોન A2 બરાબર 1/3, B1 અપોન B2 બરાબર 1/3 અને C1 અપોન C2 બરાબર પણ 1/3 મળે. એટલે ત્રણેય ગુણોત્તર કેવા મળ્યા? સરખા મળ્યા. હવે ત્રણેય ગુણોત્તર સરખા હોય એટલે રેખાઓ કેવી થાય? સંપાતી થાય. અહીંયા આપણે લખીશું A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2. એટલે ત્રણેય ગુણોત્તર કેવા મળ્યા? સરખા મળ્યા. માટે આપેલ રેખાઓ સંપાતી છે. હવે બીજાનો ત્રીજો જોઈશું. અહીંયા A1 બરાબર 6, B1 બરાબર -3 અને C1 બરાબર 10. આ A1, આ B1 અને આ C1. એ જ પ્રમાણે A2 બરાબર 2, B2 બરાબર -1. y જોડે કશું ગુણેલું નથી એટલે 1 ગણાશે અને -1 થશે. C2 બરાબર 9. હવે ગુણોત્તર શોધીશું તો A1 અપોન A2 બરાબર A1 હતા 6, A2 હતા 2, એટલે 2 તરી 6, એટલે કેટલા મળે જવાબ? 3. એ જ પ્રમાણે બીજો ગુણોત્તર B1 અપોન B2 શોધીએ. B1 અપોન B2 બરાબર B1 હતા -3, B2 હતા -1. અહીંયા ઓછા ઓછા કેન્સલ થશે એટલે જવાબ આવશે 3/1 એટલે 3. તો અહીંયા બંને ગુણોત્તર સરખા મળ્યા એટલે આપણે ત્રીજો ગુણોત્તર C1 અપોન C2 શોધીશું. તો C1 અપોન C2 બરાબર C1 કેટલા હતા? 10 અને C2 હતા 9. અહીંયા કશું ઉડતું નથી એટલે C1 અપોન C2 બરાબર કેટલા મળે આપણને? 10/9 મળ્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A1 અપોન A2 અને B1 અપોન B2 કેવા મળ્યા આપણને? સરખા મળ્યા. પણ એ C1 અપોન C2 થી અલગ છે, એટલે કે C1 અપોન C2 આપણને કેવા મળે? અલગ મળ્યા બંનેથી. એટલે ડઝ નોટ ઇક્વલ અહીંયા લખીશું. હવે આવી કન્ડિશન બને તો રેખાઓ કેવી હોય? સમાંતર રેખાઓ હોય. માટે
આપેલ રેખાઓ સમાંતર છે.